ગેસનો ભાવ વધારો પાછો ખેંચો, ગેસનો ભાવ વધારો પાછો ખેંચો. આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગેસમાં 50 રૂપિયો વધારો કરવામાં આવ્યો તે બાબતે વિરોધ પ્રદર્શન ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું. મોંઘવારીના ભયાનક વિષચક્રમાં સમગ્ર દેશની પ્રજાને હોમીદય ભયાનક અટ્ટહાસ્ય કરનારી કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા વધુ એકવાર ગરીબ પ્રજા પર ગેસના ભાવમાં ઓચિંતો વધારો કરવામાં આવ્યો છે. વધતા જતા ભાવ વધારાને ગૃહિણીઓનું બજેટ ખોલવાઈ ગયું છે અને સામાન્ય જન અતિ મુશ્કેલીનો અનુભવ કરેલ છે. તો આ અસંવેદનશીલ સરકાર દ્વારા વધારવામાં આવેલ ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો. ગઈકાલે જે ગુજરાત સરકારે ગેસના બોટલ પાછળ 50 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને ગુજરાતની જનતાને છે ને રાહત આપવામાં આવે, કેમ કે ગુજરાતની જનતા એમ બી કંટાળી ગઈ છે મોંઘવારીથી. અને બીજું અમે એવું કહેવા જઈ રહ્યા છીએ કે પડોશી રાજ્ય આપણું મહારાષ્ટ્ર અને MP, ત્યાં તમે જો 500 રૂપિયામાં ગેસના બોટલો મળે છે અને આપણે ગુજરાત રાજ્યમાં એક હાથી શાસન લગભગ 25-30 વર્ષથી ચાલે છે, છતાં પણ ગુજરાતની ભોળી જનતા કશું કહેતી નથી. અને પણ જ્યારે પણ ગુજરાતની જનતા કહેશે તો બરાબર ટાઈમ પર જવાબ આપશે. અને અમે એવું કહેવા જઈ રહ્યા છે કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જે લાડકી બહેન યોજના ચાલુ છે એ ગુજરાતની સરકારે પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ.